જીએસ ટીવી પર આપની સાથે હું છું આરતી। તો સમાચારોમાં વાત કરીએ, સુરેન્દ્રનગરનું યુવાધન નશા તરફ વળ્યું છે। તો આ યુવાધન નશા તરફ વળ્યું છે। જિલ્લામાં જાહેરમાં દમ મારો દમના દ્રશ્યો જોવા મળ્યા। સુરેન્દ્રનગરના વઢવાણ, રતનપર સહિતના વિસ્તારોમાં ગાંજા જેવા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અને ગોગો અને રીઝલા પેપરનો ઉપયોગ કરી જાહેરમાં ગાંજા જેવા નશીલા પદાર્થનું સેવન થઈ રહ્યું છે। તો શાળા કોલેજો બહાર, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નશીલા પદાર્થના સેવન કરતા નજરે પડી રહ્યા છે। તો ગાંજો વેચનાર મહિલાએ કબૂલાત કરતા કહ્યું કે સુરેન્દ્રનગરમાં 24,000નો કિલો ગાંજાનો માલ ઠાલવવામાં આવે છે। તો સુરેન્દ્રનગરની વાત કરીએ કે યુવાધન હવે નશા તરફ વળ્યું હોય તેવું સામે આવ્યું છે। વઢવાણ, રતનપર સહિતના વિસ્તારોમાં ગાંજા જેવા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ પણ થઈ રહ્યું છે, જેમાં ગોગો અને રીઝલા પેપરનો ઉપયોગ કરી જાહેરમાં ગાંજા જેવા નશીલા પદાર્થનું સેવન થઈ રહ્યું છે। તો શાળા કોલેજમાં પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નશીલા પદાર્થના સેવન કરતા નજરે પડી રહ્યા છે। સુરેન્દ્રનગરની આ ઘટના, જેમાં બેફામ ગાંજા જેવા નશીલા પદાર્થના વેચાણ મુદ્દે પગલાં ભરવા માંગ ઉઠી છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, વાત કરીએ સુરેન્દ્રનગરની, એટલે કે હવે યુવાધન, હવે વાત કરીએ કે જેમાં યુવાધન જે છે તે નશીલા પદાર્થનું સેવન કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે, તેમજ આ તમામ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે અને આ સાથે જ જાહેરમાં ગાંજા જેવા નશીલા પદાર્થનું વેચાણ પણ થઈ રહ્યું છે। તો શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નશીલા પદાર્થના સેવન કરતા પણ નજરે પડી રહ્યા છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની વાત કરીએ કે ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે, હાલની શું અપડેટ? ખાસ કરીને સુરેન્દ્રનગરનો યુવાધન છે તે નશીલા પદાર્થના સેવન તરફ વળતા હોવાનો ઘાટ છે તે સુરેન્દ્રનગરમાં સર્જાઈ જવા પામ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેરમાં દમ મારો દમના દ્રશ્યો સર્જાયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ હોય, રતનપર હોય, જોરાવનગર વિસ્તારમાં સરા જાહેરમાં ગાંજા જેવા નશીલા પદાર્થનું વેચાણ કરતા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। સુરેન્દ્રનગરના યુવાધન અને યુવા લોકો છે તે આવા પ્રકારના ગાંજા અને નશીલા પદાર્થની ખરીદી કરી અને સેવન કરતા પણ જાહેર સ્થળો પર નજરે પડી રહ્યા છે। સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ હોય, શાળા કોલેજો હોય કે પછી જાહેર સ્થળો હોય, ત્યાં જાહેરમાં આવા પ્રકારના નશીલા પદાર્થના સેવન કરતા હોય તે પ્રકારનો ઘાટ છે તે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ જવા પામ્યો છે। ફરી એક વખત સુરેન્દ્રનગર પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ છે તે ચોટીલા વિસ્તાર હોય, સાયલા વિસ્તાર હોય, તેમના ગામડામાં ગાંજાનું વાવેતર અને ગાંજાના ખેતરો ઝડપી રહ્યા છે। બીજી તરફ જે એસઓજી પોલીસની ઓફિસ આવેલી છે ત્યાંના 500 મીટર દૂરના ગામોમાં અને શહેરી વિસ્તારોના અલગ અલગ વિસ્તારોમાં પાનના ગલ્લાઓ હોય અથવા તો કોઈ પણ પ્રકારનું મકાન હોય, ત્યાં સરા જાહેરમાં ગાંજા જેવા નશીલા પદાર્થનું વેચાણ થતા હોવાનું સામે આવ્યું છે। એક મહિલા વિડીયોમાં બોલી પણ રહી છે કે તે પોતે સુરતથી અને અલગ અલગ વિસ્તારોમાંથી, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી 24,000નો કિલો ગાંજો લાવી અને ત્યારબાદ વેપાર કરી રહી છે। મોટી વાત એ છે કે ખેતરો પકડાય છે, પરંતુ આવા જે નશીલા પદાર્થ વેચનાર જે વેપારીઓ છે, જે આવા નરાધમો છે, તેમના સામે કાર્યવાહી નથી કરવામાં આવતી। ગોગો પેપર હોય તેનો ઉપયોગ કરી અને આવા યુવાધનના લોકો હોય, કોલેજિયન હોય, તે આવા ગાંજા જેવા નશીલા પદાર્થ તેમાં ભરી અને તેના સેવન કરતા હોય તે પ્રકારે નજરે પડી રહ્યા છે। હવે આવા ગાંજા અને નશીલા પદાર્થના વેચાણ કરતા વિક્રેતાઓ અને વેપારીઓ સામે પણ કડક પગલાં ભરવામાં આવે તે પ્રકારની હાલ લોક માંગ છે તે ઉઠવા પામી છે। સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ હોય, અજરામાં ટાવર ચોક વિસ્તાર હોય, રતનપર જોરાવનગર પોલીસ સ્ટેશન પાસેનો વિસ્તાર હોય, ત્યાં સાંજના સમયે આવા નશેડીઓ જાહેરમાં પણ ખુલ્લેઆમ આવા પદાર્થનું સેવન કરતા હોય તે પ્રકારે નજરે પડી રહ્યા છે। લોકોની નજરમાં આવા લોકો આવી રહ્યા છે, પરંતુ પોલીસ વિભાગની નજરમાં આવા લોકો ન આવતા હોવાનો ઘાટ છે તે હાલ સર્જાઈ જવા પામ્યો છે। હવે આવા લોકો સામે પણ કડક પગલાં ભરવામાં આવે અને આવા નશીલા પદાર્થ વેચાણ કરતા વિક્રેતાઓ સામે પણ પગલાં ભરવામાં આવે તે પ્રકારની હાલ છે તે માંગ ઉઠવા પામી છે। શાળા કોલેજ બાજુમાં ખાસ કરીને 200 મીટર સુધીમાં બિસ્ટ્રોલ હોય, અન્ય નશીલા પદાર્થ વેચવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મોટી વાત એ છે કે છતાં પણ જે શાળા કોલેજો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આવેલી છે ત્યાં આજુબાજુના
આવેલા પાનના ગલ્લા ઉપર આવા નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે તેની સામે પણ કડક કાર્યવાહી કરીને આવા પાન ગલ્લાઓ અને પાર્લરો બંધ કરાવવાની પણ હાલ લોક માંગ છે તે ઉઠવા પામી છે. જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો